અમેરિકા ઇઝરાયેલે ઈરાન પર ભીષણ હુમલો કર્યો ત્યારે કદાચ એવો ઈરાદો હતો કે એક જ અઠવાડિયામાં ઈરાનનો ખેલ ખતમ કરી દઈશું, પરંતુ ઈરાને જે રીતે વળતો જવાબ આપ્યો છે તેને જોતા આ યુદ્ધ હાલ તો અમેરિકા માટે જ ગળામાં ફસાયેલું હાડકું સાબિત થઈ ગયું છે. એમાં પણ હાલ અમેરિકન ઇન્ટેલિજન્સનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેને ખુદ અમેરિકાની જ ઊંઘ હરામ કરી દીધી છે. રિપોર્ટમાં શું દાવા થયા છે તે આપણે ખૂબ જ ગ્રાફિકલી સમજાવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અમેરિકાના મનસૂબા ધ્વસ્ત થયા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકન ઇન્ટેલિજન્સ દ્વારા ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને એ રિપોર્ટ વોશિંગ્ટન પોસ્ટમાં છપાયો છે અને આ ચોંકાવનારી વિગતો રજૂ થઈ છે કે જ્યાં આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન વધુ મજબૂત થઈ રહ્યું છે. ઈરાનની સરકાર હાલ પડી ભાગવાની સ્થિતિમાં નથી, કારણ કે ઈરાન વધુ મજબૂતાઈથી આક્રમકતાથી આગળ વધી રહ્યું છે. ભારે હુમલા કરવામાં આવ્યા, ચારે બાજુથી ઘેરવામાં આવ્યું, છતાં ઈરાનની સત્તા સંપૂર્ણ સલામત છે. ઈરાનમાં સૌથી વધુ તાકાત IRGC પાસે છે અને એટલે મજબૂતાઈથી ઈરાન અત્યારે પણ લડી રહ્યું છે. યુદ્ધ શરૂ થયા બાદ IRGCનો ઈરાન પર કંટ્રોલ વધ્યો છે. ખામેનેઈના મોત બાદ, આયાતુલ્લા ખામેનેઈના મોત બાદ સિસ્ટમ હજી પણ એ જ પ્રકારે ચાલી રહી છે, કારણ કે તેમના પુત્ર હવે સુપ્રીમ લીડર છે. ત્યારે વધુ આક્રમકતાથી ઈરાન આગળ આવ્યું છે અને અમેરિકા તથા ઇઝરાયલને નુકસાન કરી રહ્યું છે. ઈરાની શાસને વધુ કટ્ટર વલણ પણ અપનાવ્યું છે. ઈરાનનું કહેવું છે કે હુમલો અમે શરૂ નહોતો કર્યો, અમને અમારું રક્ષણ કરવાનો અધિકાર છે. હુમલો અમેરિકા અને ઇઝરાયલે શરૂ કર્યો અને એટલા માટે આ વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. એ સિવાય હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું પ્રભુત્વ પહેલા કરતાં પણ વધુ મજબૂત થયું છે.